કે ભાઈ આ વખતે હિંડોળો નથી લેવો, ખાટલો લેવો. તો ભાઈ હિંડોળાવાળા જેટલા હોય નાના ઢીંગલા, એ કે ઓહો હિંડોળો કેમ ન લીધો, આપણે કે ભાઈ ખાટલાની જરૂર છે. સુદામાની પત્નીએ કીધું ભાઈ મારે તમારી કાંઈ સાંભળવી નથી, મને અન્ન લાવો, છોકરા રડે છે, મારો પગાર 50,000 છે પણ ખાવાવાળા 50 હોય તો 1000 રૂપિયા આવી, એમાં શેના ગાંડા થઈ જવાનું? સાહેબ નો પગાર 50,000 પણ ખાવાવાળા તો 60 જણા. મુકેશ અંબાણી જેને 5,000 કરોડ રૂપિયાની દીકરાના લગ્નમાં વાપરી નાખ્યા. હવે એવા માણસો જે હાવ નકરા ઉલાડ્યા જ છે ને પૈસા, એ કઈ એમાં એકેય વાજીબપણું તો હતું જ નહીં. તમે મહેંદી મૂકવાના 2 લાખ ને હાડી બદલાવાના 4 લાખ ને એવા ઘોકા ઘણી આપણે ગાંડા થઈ જાય. હવે પરીમાં નહોતું, પરીની વાર્તા આવતી ને એમાં આવું નહોતું. રોજગારી ઉપર આ વખતે પહેલી વખત ફોકસ કર્યું છે અને એ સારી વાત છે. એનાથી યુવાનોમાં થોડોક ફેરે પડશે કે એક છે ને નજરિયા બદલશે કે ભાઈ સરકારી નોકરી એ જ નોકરી નથી. ફેર એન્ડ લવલી અત્યારે 100 રૂપિયા આવતી, ભલે 500 ની આવે, ઓ હા ઈ લે, તમે હું ટેસડા ના કરતા હોઈએ. આ પિંજણ છે ને કરી 8 વાગ્યા સુધી નોકરી કરીએ છીએ. હાલ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જે છે તે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય બજેટ જે છે દેશનું રજૂ થયું છે અને સતત 7મી વખત નિર્મલા સીતારમણ છે તેને દેશનું બજેટ રજૂ કર્યું છે. અને જે મોદી સરકાર 3.0 નું જે છે આજે બજેટ રજૂ થયું છે, ત્યારે દિવસભર આ બજેટની ચર્ચાઓ રહી છે. ત્યારે શું હોય છે આ બજેટ અને કેવી રીતે જે છે આ બજેટ બહાર પડતું હોય છે, અને તેને લઈને આપણે સામાન્ય ભાષામાં સમજીએ તે રીતે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સર, શું કહેશો કે આજે દિવસભર જે છે બજેટની ચર્ચાઓ થતી રહી છે, અનેક જગ્યાએ જે છે બજેટનું આપણે સાંભળ્યું છે, પરંતુ આજે સામાન્ય વ્યક્તિ છે તેને સમજે એ રીતે બજેટને જાણવું છે, તો સર સૌપ્રથમ એના વિશે વાત કરો. જુઓ, વર્ષોથી કહું છું, ભારત આઝાદ થયો ત્યારથી આજ પર્યંત અને દુનિયાભરમાં આવું થાય છે, પણ આપણે ત્યાં છે ને ચોવટ બહુ થાય છે. બજેટ એટલે શું? પહેલી વાત તો ઈ ભલા માણસ મહિને તમારો જે પગાર આવે છે અથવા તો દરેક માણસ મહિને જે કમાય છે એ કમાણીનું આ વખતે શું કરવું? દીકરીના ફી ભરવી કે એના મામેરાના પૈસા કરવા કે આ વખતે વાડો વંડો બનાવવો કે હાવેણી લેવી, હુપડું લેવું કે વગેરે. હવે એમાં હુપડું લેવામાં પૈસા આ વખતે ખર્ચો એટલે હુપડાવાળા રાજી થાય, હાવણીવાળા નારાજ થાય. તમે ફી ભરવાની વાત કરો તો ઓલી કરો મીઠાઈવાળા નારાજ થાય. જેમ આપણા ઘરમાં એવું હોય છે કે ભાઈ આ વખતે હિંડોળો નથી લેવો, ખાટલો લેવો. તો ભાઈ હિંડોળાવાળા જેટલા હોય નાના ઢીંગલા, એ કે ઓહો હિંડોળો કેમ ન લીધો, આપણે કે ભાઈ ખાટલાની જરૂર છે. આ બજેટ એટલે એક પ્રકારનું સર્વયું છે, એમાં કાંઈ આસમાની સુલતાની છે નહીં. છેલ્લા 30-35 વર્ષથી તો હું સાંભળું છું કે બજેટને કહેવામાં આવે છે કે ફૂલ ગુલાબી બજેટ છે, ફૂલ ગુલાબી બજેટ છે, એક પણ કરવેરા વગરનું બજેટ છે. તો ફૂલ ગુલાબી હોય તો આપણે બધા ગલોલા જેવા નથી ગયા હોય? તો આ બધા અત્યારે આમરના દુપાસથી માંડીને બધા કરે છે, એ કરે શું કામ? જો માથાકૂટ હોય તો ફૂલ ગુલાબી બજેટમાં તો માણસને જો એટલા તમે કરવેરાની છૂટ આપતા હો, કૃષિ માટે થઈને, હેલ્થ માટે ને, તમે જો શિક્ષણ માટે ને, રોડ રસ્તા ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, હવે કોઈનામાં એ બુદ્ધિ નથી. જો અર્થશાસ્ત્રી આ બજેટ આપણે એમ નથી કહેતા કે સંપૂર્ણપણે નિરર્થક છે. આ કોના માટે છે એ તમને કહું. જે લોકોને આ સોનાનો ત્રાજવું હોય ને, ત્યાં ખાલી તમે ફૂંક મારો ને તો 2-5 હજારનો ફેર પડે, કારણ કે સોનાનું ત્રાજવું છે. સોનાના એમાં હવાઈ ન લાગવી જોઈએ, કારણ કે એક આમથી આમ થઈ જાય ને તો 2-5 હજારનો ફેર પડે. આ ધીરુભાઈ અંબાણીઓ એટલે કે અંબાણી અદાણી એવા લોકો માટેની વાતો છે ને, જેની પાસે બેસુમાર આવક છે ને એની વાતો છે. એટલે ધાર્યા કરતા વધુ આવક, વધારાની આવક જે છે ને, જેને આપણે કેમ ચરબી હોય એ વધારાની ચરબી છે, શરીર નથી, એ ચરબી છે. એમ જેને ચરબી હોય ને એના માટેની આ બધી વાતો છે કે 1% આમ થાય તો એને ફેર પડે, 1%. ગરીબના માણસોને તો કોઈ કાળે આજની તારીખે કાંઈ ફેર પડતો નથી. તમે અત્યારે બજેટ બહાર પડ્યું, ગઈકાલે હાબુ, તેલ, ગોળ, ઘી, લોટ, લહણ, ડુંગળી, બટેટા જે ભાવ હતો કરિયાણાનો, આજ જઈ આવો લ્યો તો એમાં પાવલાનો ફેર પડ્યો મને કહેજો. બલકે વધુ હોય, ઘટવાની તો માં જ મરી ગઈ, સમજી ગયો. શું કામ? એટલે ભાઈ એ છે જ ને આપણે હાટું. તમે જુઓ, રોજ છાપામાં આપણે આવશે, કાલે આવશે, અમે લખ્યું કાલે આવશે. શું સસ્તું થયું, શું મોંઘું થયું? એટલે હરામ બરોબર કઈ સસ્તું થયું હતું એ લખે એટલે થોડું થઈ જાય. તમે લ્યો ને એમાં લખ્યું આજે ચાંદી સસ્તું, સોનું જાવ જે પાવલું કોઈ તમને ગરવા દે ની દુકાનમાં. આ બજેટો બધા જે છે એ બધાને જેને કમાણી એવી છે કે વધારે પડતી છે, અમુક કરતા વધુ, એના માટેની વાત છે. એડજસ્ટ ક્યાં કરવા તે સરકારનું આ બજેટ અત્યારે 2024નું 30નું નરેન્દ્ર મોદી સરકારનું, એને ફૂલ ગુલાબી જ ગણવામાં આવ્યું છે. મિડલ ક્લાસ માટે સારું હોવાનું કહેવામાં આવ્યું છે.
એ આવ્યું ભલે છે, એનાથી કાંઈ દળદર ફીટવાનું નથી. તમે સમજી લ્યો. શું કામ છે? બલકે જો તમે ખરેખર એનાલિસિસ કરો તો ખરેખર તો તમને વધુ ને મિડલ ક્લાસને વધુ ટેક્સના દાયરામાં આવરી લીધા. પેલા એવું હતું તમારું વ્યક્તિગત કેટલી આવક છે એના ઉપર અમુક ટકા ટેક્સ હતો. એ બે માળખા આપણે બધા છાપામાં કાલે આવશે. આપણે લીધા છે કે ભાઈ 3 થી 5 લાખ હોય તો આટલા, 5 થી 7 લાખ હોય તો આટલા, એવું જે પહેલા હતું. હવે એમાં સરકારે નવો ડખો શરૂ કર્યો કે અમે નવું રિઝ્યુમ બનાવ્યું છે. તમે જુઓ તો એમાં તમે જો ખરેખર બારીકાઈથી વાત કરો તો જે અગાઉ 5 થી 7માં ધારો કે જે તમને ઓછા પૈસાનો ટેક્સ લાગતો હતો એને બદલે હવે 4 થી 7 સુધી કરી નાખ્યો હોય ને એવું તમને 5% વધુ તમારે પૈસા ચૂકવવા પડે છે. પણ એ છોડો, ઓવરઓલ ચિત્ર હું તમને કહું કે બજેટ જે છે એ સરકારની કેટલી આવક એની સામે હવે એને ક્યાં ક્યાં વાપરવા. જેમ આપણે મેં તમને કીધું હુડી, હંચો, હોપારી, હાવેણી, હુપડા, ઘઉં, બાજરો, તેલ, ફરાક છોકરીના કે ફી ભરવી વગેરે, આ એના જેવું એક સર્વયું છે. આને કારણે કાલ ને કાલ બજારમાં કઈ રોનક આવી ગઈ, જગત જો અમુક કડાડા ભૂ થયું, શેર બજાર થામુકું, પેલા 1000 નો કડાકો બોલી ગયો અને પછી 200-500 હેઠક્યું. કારણ એવું છે કે તમે બોલો એનું કઈ ઇમ્પ્લિમેશન તો થવું જોઈએ. સરકાર પ્રજાને ક્યારે ખબર પડે? રે જ્ઞાન મને ગમતું નથી રઘુરાયજી રે, લાવો અન રૂવે બાળ લાગુ પાયજી રે. સુદામાની પત્નીએ કીધું ભાઈ મારે તમારી કાંઈ સાંભળવી નથી, મને અન લાવો, છોકરા રડે છે. દોસ્તાર તમારો હોય છે કાંઈ વાંધો નહીં. એમાં બજેટો એવા હોય છે. ખાલી આપણે ડિબેટ કરીએ, ચર્ચા કરીએ, બધા સાંભળે ખરા, આખો દી પાના ભરે ભરે છાપશે. આવતીકાલથી જોજો, હાલો આપણું સાંજે દૈનિક છે એટલે અત્યારે સવારે દૈનિક બહાર પડી જશે એટલે સવાર કાલનો વાર છે બુધવાર, ગુરુવારથી જોજો તો બજારમાં ચારે કરો અબીલ ગુલાલ ન મંડે ઉડવા કે ભાઈ ફૂલ ગુલાબી બજેટ થઈ ગયું, હવે વાત થઈ ગઈ પૂરી. કોઈક સામેથી કોઈ હાલે ભાઈ પૈસા જોતા હોય તો મારી પાસે વધી ગયા તો ન કે હરામ બરોબર એ નહીં, ઉછીના માગવાની એ નહીં, વાતો નહીં નહીં. કોઈ પ્રજાને, સામાન્ય પ્રજાને કાંઈ છે નહીં. જો પ્રજાને સારું કરવું હોય આમાં અત્યારે જે લાગુ પડે છે કોને છે? મેં કીધું એમ બેસુમાર દોલતો જે છે એને 1-2% પણ એને કરોડો અબજો રૂપિયાની ઉથલપાથલ છે એના માટેનું છે. બાકી આપણે સમજીએ શું કૃષિમાં એમ કે 25,000 કરોડ ફાળવા દાખલા થઈ પણ તમે સમજો તો ખરા લાભાર્થી કેટલા? તો કે 50,000 તો 2 રૂપિયા આવે. તમે સમજો આ તો દેશ છે 140 કરોડનો. હવે એમાં 5,000 કે 10,000 ફળતે ફૂલીને ફાળકો છે ના થઈ જાવ. તમે એના લાભાર્થીની સંખ્યા, મારો પગાર 50,000 છે પણ ખાવાવાળા 50 હોય તો 1,000 રૂપિયા આવી, એમાં શેના ગાંડા થઈ જવાનું? સાહેબનો પગાર 50,000 પણ ખાવાવાળા તો 60 જણા તો 900 આવ્યા. એમ છે આ કે આ બજેટ તમે જે કહો છો કૃષિ માટે આટલા ફળવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આટલા ફળવા, આ તો બધા સરવાળા હોય. એવડો મોટો દેશ છે તે 5,000 કરોડ ફાળવા એટલે કે, અને બીજું કે ખેતી માટે ફાળવે કે બધાના માટે. તમને કે મારા ખીચામાં કાલ પાવલું આવવાનું નથી, એ તો બધી એક પ્રોસેસ હોય છે. પ્રોસેસ, રોડ રસ્તા તો અમથાઈ કરવાના હોય ને. તમને સરકાર માટે હું ગુલ્ફી ખાવા બેહાડ્યા? તમારે એટલા માટે જ બેહાડ્યા છે કે તમારે પાસે પૈસા અમે ટેક્સના ભરીએ છીએ, તમે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો. કારણ કે આમ તમે મહાસત્તાની વાત કરો છો કે આપણે વિશ્વમાં ગ્લોબલ લેવલે છવાઈ જવું છે, ભારતને મહાસત્તા બનાવી દેવી છે, તો $3 ટ્રિલિયન ની જેમ નરેન્દ્ર મોદી બોલ્યા કરે છે એ બધું ઇકોનોમિક બનાવ્યું હોય તો તમારે આટલું બધું કરે છૂટકો છે. પણ આપણને આ ટેવ પડી ગઈ. અચ્છા, જેમ આપણું બજેટ છે ભારતનું, આપણે ગાંડા થઈ જાય છે ને બધા ભૂખરા પાનાવાળા છાપા કાઢીએ છીએ 35-40 પાના સુધી, હું સસ્તું હું મોંઘું, ક્યાંથી પૈસો આવશે ને ક્યાં જાય. હજી તમે બધું રાજા રામ જાણે ક્યાંથી આવે ને ક્યાં જાય છે. બધાનો પ્રશ્ન એ છે કે જાય છે ક્યાં, એ જ રાજા રામ જાણે. આટલા કરોડો રૂપિયાના બજેટો બધા ફળવાય છે, એનું પાલન ક્યાં થાય છે? રાજકોટમાં કોર્પોરેશનનું બજેટ છેલ્લા 8 વર્ષથી કહું છું, 8 વર્ષથી 60 જેટલી આઈટમ એવી છે કે એમને ખેંચાયા જ કરે છે. અહીંયા ફલાણી વસ્તુ બનાવવી એવું 8 વર્ષ પહેલા કીધું હોય, એ 8 વર્ષથી ખેંચાયા જ કરે છે. તો તે દિવસે બધા ખુશ છે, ઓહો હો અહીં તો મોટી ટાંકી થઈ જવાની, અહીં તો મોટો બગીચો થઈ જવાનો, અહીં તો મોટું દવાખાનું થવાનું. તો 8 વર્ષ ફૂલ ગુલાબી, પાછું થયું કાંઈ નંબરે.
એવી રીતે બજેટમાં મોટી મોટી વાતો જે કરવામાં આવે છે એ બધું કંઈ થતું તો છે નહીં, એટલે એના પૂરતું નથી થતું. મોટા માણસો માટે થોડો ફેર પડે અને મોટા મોટા ફિગર જોઈને આપણે ફૂલીને ફાળકો પ્રજાએ થવું ન જોઈએ. તમે ને હું ક્યારે મેળ પડે, મારો ને તમારો શું છે, મજૂરીના દર ફરજિયાત વધારવામાં આવે. દાખલા તરીકે લઘુત્તમ વેતન અત્યારે 370 રૂપિયા છે, ધારો કે મનરેગામાં એ 500 કરવાનો અને પાછા મળવા જ જોઈએ, કૌભાંડ ન થવું જોઈએ, તો લાગે કે હવે કંઈક મેળ પડ્યો. તમારી લાઇટનું બિલ જે અત્યારે તમારે 7 રૂપિયા યુનિટ લેવામાં આવતું હોય, એમ કે કાલથી 3.5 માં, જે ગરીબ માણસ છે એને 3.5 અને જે સુખી માણસ છે એને 15 રૂપિયા, તો કઈ વાંધો નથી. આ તો બધું ભેળસેળ છે, સમજી લ્યો. કોઈના માટે થઈને કઈ છે નહીં. એટલે આપણે બધા ફૂલ ગુલાબી ચિત્રો આંકડા જોઈએ ને જાણે એમાં ને કોઈ એક વર્ગને આટલા રૂપિયા મળે છે એમ લખ્યું હોય કે ભાઈ પત્રકારો માટે યોજના, દાખલા તરીકે પત્રકારો હાટું તેને 25,000 કરોડની વીમા યોજના, તો જાણે મને 25,000 કરોડ કેવાય મળી જાવ ખીચામાં, એટલે એ તો ગુજરી જાવ ને આ તો કુંજાણે કેદી લાગુ પડે. આ બધું આવું ગલગલિયા કરવાનું છે. એટલે બજેટ જે છે એની પાસે, સરકાર પાસે આવકના સ્ત્રોત શું છે અને હવે એને કઈ રીતે જવા દેવા એની એક ખાલી રૂપરેખા છે. બાકી અને એ ન બહાર પાડે બજેટ, આ ઢંઢેરો ન કરે તો એને એ કરે છૂટકો છે. તમે ને હું ક્યાં બજેટ બહાર પાડીએ છીએ? મહિનામાં તમારી આવક છે, તમારા ઘરમાં તમે વ્યવસ્થા કરો જ છો ને કે આ વખતે હું લેવું શું નહીં, એ તમે બહાર નથી પડે, એ તમારું બજેટ જ કહેવાય. આપણે કહીએ તો આપણું બજેટ કહેવાય, મહિને મારે આટલી આવક છે, મારે આટલી જ આવક છે. એટલે બીજું એમાં કાંઈ નથી. પણ ખરેખર ટ્રીમન્ડસ ફેરફાર ક્યારે પડે સાહેબ? આ સરકાર આપણા કરતાં વધુ બુદ્ધિશાળી છે, પણ હાવ સાચી વાત કહું, જેની પાસે કલ્પનાતીત આવક છે, બરાબર, કલ્પનાતીત એટલે મુકેશ અંબાણી અદાણી જેવી, એની પાસેથી સુપર રીચ ટેક્સ જે કહેવામાં આવે છે એ બધી વાતો થાય ને લેતા હશે તો રામ જાણે ક્યાં જાય છે. પણ સીધી રીતે વાત તમને કરું કે તમને ને મને જે રીતે આ લોકો ટેક્સના દાયરામાં નાખે છે કે 7 લાખથી વધુ હવે તમારી કમાણી કરો તો 5% તમારે સરકારને દેવાના. હવે 7 લાખ અત્યારે નોર્મલ થઈ ગયું છે વાર્ષિક આવકની વાત કરું. 25-30 હજાર રૂપિયા, હું 50,000 રૂપિયા ઘર નથી હાલતું. હવે એ આપણે તાણી તોડીને 3 ઠેકાણે નોકરી કરીને 50,000 રૂપિયા ભેગા કરો તો 5% અમારો લાગી જાય. પછી આપણે કાળા થોડા કરવાના, કોઈ ભરતું તો છે નહીં, વાંકા ત્રાહા કરીને બધું નીલ બતાવી દે છે. પણ એ છોડો, એને કે એવા ગરીબમાં તમે હાંડલા ફોડોમાં તમારે મોટા માણસો જે છે, મુકેશ અંબાણી જેને 5,000 કરોડ રૂપિયાની દીકરાના લગ્નમાં વાપરી નાખ્યા, હવે એવા માણસો જે હાવ નકરા ઉલાડ્યા જ છે ને પૈસા, એ કઈ એમાં એકેય વાજિબપણું તો હતું જ નહીં. તમે મહેંદી મૂકવાના 2 લાખ ને હાડી બદલાવાના 4 લાખ ને એવા ઘોકા ઘણી આપણે ગાંડા થઈ જાય. હવે પરીમાં નહોતું, પરીની વાર્તા આવતી ને એમાંય આવું નહોતું, રાજાની પરીની વાર્તામાં એવું તો આપણે રૂબરૂ જોયું. તો એવા બધા ઉપર કેવું જોઈએ આ લોકોએ સરકારે કે ભાઈ જો, અને સરકારે શું કરવું જોઈએ, જે તમારા સુશોભનના વ્યવસ્થા છે, દાખલા તરીકે લિપસ્ટિક, દાખલા તરીકે ક્રીમ, ચહેરો ગોરો કરી દે, એક ક્રીમના અત્યારે 100 રૂપિયા, હું ભલે 500 લે, એના વગર મરી નથી જવાતું. એ જેને રૂપકડું થવું હોય લે, ન છે કઈ વાંધો તો છે નહીં. તો એની માથે ટેક્સ નાખવો જોઈએ. દારૂ, જુગાર, તમાકુ સંપૂર્ણ બંધ કરવું જોઈએ. કાંઈ એમ કરવું જોઈએ જે તમાકુ ખાય એને સરકારી હોસ્પિટલમાં અમે મદદ કરશું નહીં, કારણ કે આ તમારા હાટું નથી, આ નિર્દોષ નાગરિકો માટે છે. આ ટેક્સ ભરે છે તમારા હાટું, હોજરા ભરવા પડે, લઠ્ઠો કાંડ થાય, લઠ્ઠા કાંડ, અને એમાં જો તમારે રાહત દેવી પડતી, ધૂળ પડી એવાને હરામ ખાયો તમે પીવો છો શું કરવા? એટલે 100 વાતની એક વાત, બજેટ એવું હોવું જોઈએ કે જેમાં નિર્દોષ પ્રજા જે છે, પવિત્ર લોકો, એને મદદ થાય. અને જે દોષિત લોકો છે, જેમ કે વ્યસન હોવું એ સારી વાત તો છે નહીં, તો તમાકુ ખાય, દારૂ પીવે, ડ્રગ્સ પીવે, બીજું કોઈ કાળું ધોળું કરે અથવા અમુક પ્રકારના અપરાધ કરે, એને બધી રીતે કેન્સલ કરવા જોઈએ કે ભાઈ તમને હવેથી સરકારી બસમાં રાહતથી માંડીને કોઈ પણ વસ્તુ નહીં મળે. આ નંબર 1. નંબર 2 કે જે સૌંદર્ય પ્રસાધનો છે, મેં કીધું નેલ પોલિશ ને લિપસ્ટિક ને લાલી ને ફલાણું ઢીકણું ને ઉંબોડાના જે કાંઈ હોય તે, હવે એ બધા વગર કંઈ મરી ન જાય. એ તમારે કરવું હોય ઠઠારો તો ગમે એટલો થઈ શકે, ન કરો તો કઈ તમારા સંબંધ તૂટી નથી જતા. એના માટે તમારે કરવું જોઈએ. ભલે ને હું કહું તે ફેર એન્ડ લવલી અત્યારે 100 રૂપિયા હતું, ભલે 500 ની આવે, હા એ લે, એના વગર કઈ ગુજરી નથી. પણ દૂધ મળવું જોઈએ 30 ને બદલે 10 રૂપિયાનું, એને બ્રેડ મળવી જોઈએ 5 રૂપિયામાં, કારણ કે એના વગર મરી જવાય છે. નાના બાળકોને દવા ફ્રી મળવી જોઈએ, આરોગ્ય શિક્ષણ સારું મળવું જોઈએ, ગરીબ માણસોને એને સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ, એને લાઇટ, પાણી, રસ્તો બધું દુનિયાભરનું. આજેમાં અત્યારે વરસાદ છે ત્યારે કોને આપણું ઘેડ પંથક લૂંટાઈ ગયું તો તમે જો ખાટલામાં સગર્ભાને ત્રાણીને લઈ જવા પડે ને આ કઈ જેવી તેવું કરવાનું છે, તો શેના બજેટ તમારા છે? એટલે
બજેટ આ તો ઉલ્લુ બનાવવાનું કારખાનું છે મારી દ્રષ્ટિએ. તો કંઈ લેવા દેવા વગરનું બજેટ છે. ખરેખર બજેટ છે ને અમીર ને ગરીબ એ બે વચ્ચેનો જે ખાઈ છે એ ખાઈને બુરે એનું નામ બેલેન્સિંગ બજેટ કહેવાય. અમીર લોકો પાસેથી પૈસા લઈ ગરીબ લોકોના ઉદ્ધાર માટે આપે એને બજેટ કહેવાય. એટલે આપણે આ તો ડિબેટ શું છે આ ટીવી વાળાને થી માંડીને બધા લોકો જે કરે છે છાપા વાળા બધા, કારણ કે બજેટ છે મંત્રીઓને લગતી વાતો છે ને મોટા ઉદ્યોગપતિઓને લગતી વાતો છે. એ બાને સંબંધો થાય. છગન મગનને બોલાવીને ફાકા ફોતારી હવના સંબંધ છેડા અડાડવાની વાતો. બાકી આને હરામ બરોબર જો કાલ ગરીબને કાંઈ તમે અત્યારે કોઈ લારી વાળાને પૂછી લ્યો, રીંગણા ટમેટાની લારી વેચતો હોય પૂછી લ્યો કે આજે તમે 6 રૂપિયા કિલો રીંગણા ધારો કે વેચ્યા હોય કાલ તમને આમાં શું ફાયદો થયો? હરામ બરોબર કોઈ એમ કહેતો મને આજ વધારે બજેટ ફૂલ ગુલાબીને કરીને ભાઈ બજેટથી નાના માણસને જિંદગીમાં કોઈ દી ફાયદો થતો આપણે જોયો નથી, કશું જ નથી. એક આજ ને આજ ચર્ચા થાય દુનિયાભરનું થશે. આવતીકાલથી પાછું હતું ઈ નો ઈ અહીંયા જે સાફ સફાઈ કરનારા કામદારો સફાઈ કર્મી કે અમારી પાસે હાવેણા નથી, હાવેણા આપો, હાવેણા આપો, લે તો તમે તો બજેટ તો મહાસત્તા બનાવી હતી ને બ્રિટન અમેરિકાને. હાવેણા વગર હાવેણા નથી હોતા, ડુંગળી નથી હોતી, ખાવા ધાન નથી હોતું, રેવા આસિયાના નથી. શેના બજેટ ને શેની વાતું? કાલથી કંઈક ફરક તો પડવો જોઈએ ને. આ 73 વર્ષથી આપણે આઝાદી 75મું વર્ષ હાલે છે અને છેલ્લા 20-30 વર્ષથી તો આ બધા ફૂલ ગુલાબી બજેટ છે. તો તમે હું ટેસડા ન કરતા હોઈએ આ પિંજણ છે નહીં કરીએ 8 વાગ્યા સુધી નોકરી કરીએ છીએ એ કાંઈ બજેટ ખપ લાગતું સામાન્ય પ્રજા માટે નથી. વીવીઆઈપી લોકો ભયંકર સુખી લોકો એને કાંઈક ફેર પડતો હશે, બીજો કંઈ હું માનતો નથી આવું કંઈ થયું હોય એમ. સર ખૂબ સારી રીતે સમજાવ્યું, સામાન્ય લોકોને પણ સમજાય સરળ ભાષામાં તમે બજેટનો અર્થ સમજાવ્યો. સર આપ દાયકાઓથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો, પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છો. સર આ 2024ના બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમે અનેક બજેટો જોયા છે સર, આ બજેટને કઈ રીતે અલગતાથી જોઈ રહ્યા છો? જુઓ, આ બજેટમાં એણે ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના ચીફ મિનિસ્ટર અને બિહારના નીતિશ કુમાર એ બંનેએ સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો માગ્યો હતો, એ એને ન આપ્યો. પણ એના જેટલા પૈસા તો આપી દીધા. 15,000 કરોડ રૂપિયા ફાળવ્યા ચંદ્રબાબુ નાયડુને અને 49 કે 59 કરોડ રૂપીઝ એટલા 1000 કરોડ રૂપિયા 59,000 કરોડ એ બિહાર વાળાને આપ્યા. તો તમે વિચાર સ્પેશિયલ કેસમાં એણે માગ્યું હતું તો આ જ સ્પેશિયલ સ્ટેટના દરજ્જામાં મેઇન તો તમે પૈસા માગ્યા હતા બંને રાજ્યોએ. તો આપણે જે તમે જુઓ ખેડૂતોને એના ટેકાના ભાવ 2-4 મહિના પહેલા સરકારે વધાર્યા હતા, કેન્દ્ર સરકારે વધાર્યા હતા. ઈ બાના હેઠળ આ વખતે ખેડૂતોને ટેકાના ભાવમાં 1 રૂપિયાનો ફેર નથી કર્યો. પ્રધાનમંત્રી કૃષિ સહાય યોજના જે 6,000 રૂપિયા મળે છે 1 પૈસાનો ફેર નથી કર્યો. તમે એમાં ટેકાના ભાવ નથી વધાર્યા, જ્યારે કે આખો દેશ કૃષિ પ્રધાન છે અને ખેડૂતો માગે છે કે અમારી જણસો જો પેદા થાય છે એના ટેકાના ભાવ થોડાક વધારી દો. એમાં ન કર્યો, પહેલા વધાર્યો 4-6 મહિના પહેલા, ઈ બાના હેઠળ અત્યારે નથી વધાર્યો. પણ ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર એને તમારે ટેકાના ભાવ દેવા પડ્યા, તમારી સરકારના ટેકાના ભાવ દેવા પડ્યા અને તમારે આટલા રૂપિયા 60,000 કરોડ રૂપિયા કેવડી મોટી રકમ થઈ એ તમારે બે રાજ્યોને દેવી પડી. હવે પછી જે થવું હોય થાય. તો આ પેલું બજેટ એવું છે કે એમાં જનતાનું હિત ઠીક છે હારોહાર જોખમાઈ ગયું છે, પણ રોટી રોજી એમ જે કહીએ છે ને એમાં રાજનીતિ વાળું શરણાગતિ વાળું તો છે જ. સર ખાસ કરીને વાત કરીએ આ બજેટમાં, તો આ બજેટમાં આ વખતે રોજગાર ઉપર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે, મહિલા ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે અને જો ચીજ વસ્તુના ઘટાડામાં તો સોના ચાંદીના ભાવ ઘટાડવામાં આવે છે, મોબાઈલને લગતી વસ્તુઓના ભાવ ઘટાડવામાં આવે છે. તો સર એને લઈને શું કહેશો કે ખાસ કરીને રોજગાર ઉપર ભાર આપવામાં આવ્યો છે? જુઓ, સોના ચાંદી પેલા પૈસા હોય હોનું લે ને એટલે એના ભાવ ઘટાડો તો અહીંયા કોઈ ચાંદીની ભાખરી ખાય છે, સોનાની રોટલી ખાય છે, એટલે આ ભલામણા ઘઉં બાજરાના ઘટાડો તમે સમજો. આ બધું મેં કીધું ને ખાલી ટેકનિકલ છે. પણ ખેર, હવે રોજગાર વાળી વાત છે એમાંય પહેલી વખત સરકારે એમ કીધું છે કે અમે લોકો ખાનગી કંપનીઓમાં યુવાનોને ઇન્ટર્નશીપ કરવા મોકલશું. એટલે કે ધારો કે મારું આ છાપું છે, મારા છાપામાં 2 યુવાનોને ભણેલાને મોકલે કે સાહેબ તમે આને પત્રકારત્વનું શીખવાડો. હવે એ શીખવાડવામાં મને એમ થાય કે ભાઈ મને આ પોસાય એમ નથી, તો સરકાર કે એના પૈસા અમે આપશું 15,000 રૂપિયા. આ પહેલી વખત યોજના દાખલ કરવામાં આવી, એ ઘણી સારી છે, એમાં ના નથી. કારણ એવું છે કે હવે યુવાનોએ જો માનસિકતા થોડીક બદલાવે કે સરકારી નોકરી જ નોકરી નહીં હોતા હે, એટલે ખાનગીમાં જે પ્રેરવા માટે છે ને કર્યું છે કે રિલાયન્સમાં ધારો કે 5,000 માણસ જોઈએ છે, 5,000 માણસ મોકલશે આ લોકો, એમાંથી જેને રાખવા એને ભલે રાખે પણ પહેલો મહિનો મફત. એ મફતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને માથે ન પડે
મળે એટલે સરકારે કીધું પહેલો પગાર અમે ઇન્ટર્નશીપનો આપશું. એટલે રોજગાર ઉપર કારણ શું છે કે જે આ વખતની જે ચૂંટણી થઈ એમાં રાહુલ ગાંધીએ પણ બેરોજગાર વિપક્ષો બધાએ મોટામાં મોટા 2-3 મુદ્દા જેમાં ખાસ કરીને રોજગારીનો મુદ્દો અત્યંત રીતે સ્પર્શી ગયેલો પણ બુદ્ધિપૂર્વક કર્યું છે. સરકાર એટલે જે લોકો રોજગારીની વાત કરે છે સરકારી નોકરી માટે કરે છે. સરકારે શું કર્યું છે ખેલ નાખ્યો બુદ્ધિપૂર્વક, પણ એ સાચો છે ખેલ નાખ્યો. બધાને નોકરી સરકારી આપે સરકાર ઉઠી જાય. એણે એમ કીધું કે ખાનગી ક્ષેત્રમાં પણ ઓપોર્ચ્યુનિટી છે જ અને તમારામાં કૌશલ હોય તો તમને સરકારી નોકરી કરતાં વધુ પગાર મળી શકે. ને આપણે જાણીએ છીએ રિલાયન્સથી માંડીને અદાણીથી માંડીને બધાની પાસે લાખો કરોડો રૂપિયાના પેકેજ વાળા મળે છે. ને આપણે અહીંયા જેટલી યુનિવર્સિટીઝ છે એમાં તમે જો યુનિવર્સિટીમાંથી જેટલા લોકો મોટા મોટા માઇક્રોસોફ્ટથી માંડીને મોટી મોટી કંપનીઓ છે એ અહીંયા આવીને જે સ્થળ ઉપર લઈ જાય છે લોકોને, એ યુવાનની ટેલેન્ટ પ્રમાણે એનો વાર્ષિક પેકેજ નથી નક્કી કરતા, કરોડનું 1.5 કરોડનું 2 કરોડનું જેવી ટેલેન્ટ. એટલે સરકારે આ વખતે એવું કર્યું છે કે તમારું જે ઇન્ટર્નશીપના પૈસા એટલે કે તમને એ પૈસાનો પગાર અમે આપશું. એટલે રોજગારી ઉપર આ વખતે પહેલી વખત ફોકસ કર્યું છે અને એ સારી વાત છે. એનાથી યુવાનોમાં થોડોક ફેરે પડશે કે એક છે ને નજરિયા બદલશે કે ભાઈ સરકારી નોકરી એ જ નોકરી નથી, બલકે ખાનગીમાં તમારે વાત તો આ જ છે ને. પણ હજી તમને કહું કે જો સરકાર એક વ્યવસ્થા કરે તો એના ઉપરથી આખી જિંદગીમાં ભારણ ઓછું થઈ જાય એવું હું કમસે કમ માનું છું. શું કરવું જોઈએ? નિયમ તો છે પણ કોઈ પાળતું નથી કે 10 થી વધુ કર્મચારી હોય એને સરકારી ધારાધોરણ પ્રમાણે જ બધું મળવું જોઈએ. એના અલગ નહીં, ધારાધોરણ પ્રમાણે 7મો પગારમાં 8મો પગારમાં જેમ સરકારમાં હોય છે. અને શું કામ કે એ લોકો તો કમાય તો છે જ. હું તમને આપણા વ્યુઅર્સ જે છે વાત ગુજરાતીને જે સાંભળનારા છે એને સમજાય એટલે કહું કે રાજકોટમાં દાખલા તરીકે ગોરધનભાઈ ચેવડા વાળા પ્રખ્યાત તો છે જ, બાલાજી વેફર વાળા તમે પ્રખ્યાત તો છે, સુખી છે પ્રખ્યાત છે, બધું છે. આ સમજાય છે એટલે કહું છું, એ નથી આપતા એમ નથી કહેતા. એવા લોકોની અહીંયા જે કર્મચારીઓ કામ કરે છે એને સરકારી ધારાધોરણ પ્રમાણે કહું છું વેતન જો મળતું હોય ને એવું ફરજિયાત સરકાર કરે તમામ કંપનીઓમાં. રિલાયન્સ, અદાણી, ફલાણી જેટલા પણ મોટા મોટા છે બધા 10 થી વધુ કર્મચારી હોય એને પીએફ બીએફ કપાઈને નિયમ છે. સરકાર એવું ન માને કે આપણને ખબર નથી, પણ કોઈ ભોજ્યોભાઈ પાળતું નથી. એને સંપૂર્ણપણે નિયમ પાળવામાં આવે તો સરકાર ઉપરથી બર્ડર ઓછું થાય. લોકોને પણ સરકાર તરફથી જે આ જે અત્યારે ગાંધીનગરમાં મોરચા થાય છે એ ન થાય, બલકે એમ થાય કે ભાઈ ગમે ત્યાં મને મળે. કારણ કે તમારે તો મૂળ તો પગાર ધોરણની વાત છે ને. પગાર ધોરણ તમને સારું મળતું હોય, પેકેજ રાહતના તમારું પેન્શનથી માંડીને બધું થતું હોય તો કોઈને કઈ મંજૂર વાંધો નથી. આ અનસિક્યુરિટી છે ને ત્યાં સિક્યુરિટી છે એટલે ડખો છે. એ જો સિક્યુરિટીની વ્યવસ્થા એ ખાનગી કંપનીમાં કરી દઈએ તો સરકાર ઉપરથી ભારણ ઓછું થાય અને આ જે બેરોજગારીનો પ્રશ્ન છે આખે આખો હલ થાય, યુવાનોમાં રોષ ઓછો થાય અને બધું શાંત થઈ જાય. પણ એ એટલે નથી કરવું. અત્યારે એક કદમ અત્યારે આગળ વધાય એટલું કહું કે ખાનગી નોકરી કંપનીઓમાં સરકારે કીધું કે તમે તમારી ટેલેન્ટ પ્રમાણે નોકરી કરો, પહેલો પગાર અમારા તરફથી. એમાં ઘણો મોટો ફેર તો પડશે જ, કારણ કે આફ્ટર ઓલ માણસ વગર તો કોઈને ચાલવાનું નથી. સર, ખેતી ઉપર પણ ખૂબ ભાર દેવામાં આવ્યો છે ને એક વાત જે છે નિર્મલા સીતારામણે પણ કરી છે કે 1 કરોડ ખેડૂતો છે તે કુદરતી ખેતી તરફ વાળવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવશે. તો સર આને કઈ રીતે જોઈ રહ્યા છો? એ તો એ કરે કે ન કરે હવે સમયની તાકીદો છે. એ અત્યારે સમગ્ર દેશમાં અને દુનિયામાં ઓર્ગેનિક ફાર્મિંગ, ઓર્ગેનિક ઇન ધ સેન્સ કે જૈવિક, ટૂંકમાં રાસાયણિક નહીં તેવું. કારણ એવું છે કે અત્યારે તમે જોજો દરેકના ઘરમાં ફ્રીજ છે ને, એ ફ્રીજમાં ફળ ફ્રૂટ ઓછા અને દવાની બાટલી વધુ હોય છે. એ એટલા માટે હોય છે બધાને એમ થાય કે હું તો નિર્વ્યસની છું. ભાઈ તમે નિર્વ્યસની છો પણ તમે જે મરચા, ટમેટા, રીંગણા, ઘઉં, ગોળ, બૂદ ખાવ એ બધું રાસાયણિક વાળું છે. તમને જે તરબૂચ લાલ કલરનું આવડું મોટું મળે છે એ રાતે અવડું હોય છે અને ઇન્જેક્શન મારો હવાર આવડું થઈ જાય છે. જે કેળા તમે ખાવ છો પીળા ધ્રમક કેળા, એ એસિડમાં બોળીને એને પકાવી દેવામાં આવે છે. તમે એની પ્રોસેસ જુઓ તો ખાતા અટકી જાઓ. એ પ્રકારનું થઈ ગયું છે ચારે કોર. તમે ને હું જે દૂધ પીએ છે બ્રાન્ડેડ દૂધની વાત કરું છું, એ પણ ગાયનું ભેંસનું છે એવું માનવાને કોઈ કારણ નથી. રાસાયણિક પ્રક્રિયા વાળું દૂધ છે, આપણને ખબર નથી એટલે આપણે ઓરિજિનલ માનીને પીતે જઈએ છીએ. એ બધાને કારણે શું થયું છે કે નિર્વ્યસની લોકોને પણ હવે દુનિયાભરના દર્દ મીંડા થવા, ડાયાબિટીક થી માંડીને કેન્સર સુધીના. તો હવે વિશ્વભરમાં આની વિરુદ્ધની વાતો શરૂ થઈ ચૂકી છે. માનસિકતા બદલાણી છે, લોકોની લાઈફસ્ટાઈલ બદલાણી છે, જીવનની વેલ્યુ સમજાણી છે, હેલ્થ પ્રત્યેની જાગૃતતા વધી છે. એટલે લોકોએ કીધું છે કે ભાઈ તમે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ જાઓ, આયુર્વેદિક. એટલે સરકારે આ વખતે એ તો એણે 1 કરોડ કીધું, એ તો મને લાગે ઓછું કીધું. આપણા રાજ્યપાલ શ્રી છે દેવદત્ત આચાર્ય શ્રી ગુજરાતના, એણે તો 3 કરોડની હમણાં 2-4 દી પહેલા જ જાહેરાત કરી છે. અને આપણા કૃષિ મંત્રી, આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ એમાં કેટલીક રકમ ફાળવી છે, ક્યાંક હજારો કરોડની રકમ ફાળવી છે
કે ભાઈ આ જો તમે કરતા હો તમારા તરફ રાજ્ય સરકાર એટલી મદદ કરશે, તો હવે એ તરફ તો ઢળવું જ રહ્યું બધાએ. સરકારનો આ લક્ષ્યાંક બહુ ઓછો છે, 1 કરોડનો હોય તો મને ખબર છે 1 કરોડનો છે પણ બહુ ઓછો છે. પણ હવે તો હું તો કહું ખરેખર રાસાયણિક ખેતી ઉપર પ્રતિબંધ મૂકવાની શરૂઆત કરવી જોઈએ, કારણ કે એને કારણે શું થાય છે, તમારી આખી ઇકોનોમીને અસર થાય છે. હું ટમેટા બટેટા રીંગણા ખાઈને મારી જાતને હેલ્ધી માનું છું, પણ હું એક રોગને પણ મારામાં ઉગાડી રહ્યો છું, અને એને કારણે હેલ્થ ને આરોગ્ય પછી આરોગ્ય ઉપર ભારણ આવે છે, બધું પાઘડીનો વળ છેડે, અંતે સરકારે સહન કરવું પડે. એના કરતાં બેટર વે કે કોઈ પણ પ્રકારે રાસાયણિક જે છે તમારા શરીરને હાનિકારક છે એવા કોઈ તત્વો કે કોઈ પદાર્થો વાપરવાની મનાઈ કરે. આપણે ત્યાં તો ગાય ભેંસ ને બધું તો છે જ, એના છાણિયું સેન્દ્રિય ખાતરથી તમે વાપરો તો અતિ ઉત્તમ થાય છે. હવે રાજકોટ શહેરના મેટ્રોપોલિટન સિટીઝ છે એમાં આવા ઓર્ગેનિક ફાર્મના મોલ હવે બની રહ્યા છે. લોકો શું કરે છે, સહકારી ધોરણે કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે. 8-10 મોટા મોટા માણસો ભેગા થાય છે અને એ કોર્પોરેટ ફાર્મિંગ એટલે કે એક જ શેઢે 2-3 હજાર વીઘા જમીન હોય ને એ બધા પાસેથી કોન્ટ્રાક્ટ કરીને લે છે, કારણ કે તો જ એ પરવડે. અહીંયા તમે છાણિયું ખાતર હોય ને અહીંયા તમે રાસાયણિક ખાતરો એમ ન મેળ પડે. 1000 વીઘામાં તમે હરખું વાવો, એક સરખી સમથળ જમીન કરો, એમાં છાણિયું ખાતર નાખો, એમાં તમે દુનિયાભરની બાકીની વ્યવસ્થા કરો. રાસાયણિક ખાતર આવવા જ ન જોઈએ, 2-4 ઉથલા મારો અને નદીના કાપ કે ડેમનો કાપ હોય એ નાખો, ફળદ્રુપ જમીન હોય છે એ કાપ એમાં નાખો, પછી તમે એમાં વાવેતર કરો તો એ શ્રેષ્ઠ પ્રકારનું અનાજ ઉત્પન્ન થાય. એટલે સરકારે એક શરૂઆત કરી અને આપણે વધાવી લઈએ, પણ ઘણી ઓછી છે. બલકે એને વિશેષ કરીને આ પ્રકારનું ખાતર જે છે એને તો પ્રતિબંધ મૂકવો જોઈએ અને ઓર્ગેનિક ખાતરથી બધું કરાવડાવવું જોઈએ, તો દેશ માટે ઉત્તમ થઈ શકે. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સરે જે રીતે ઝીણવટભરી રીતે વાત કરી અને સામાન્ય લોકોને પણ સમજાય તે રીતે સરળતાથી આ બજેટને સમજાવ્યું છે. અને સર આપણી સાથે સતત આ રીતે ચર્ચા કરતા રહે છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.